વડોદરાના ખંડેરાવ માર્કેટ પાછળ ગેરકાયદેસર દબાણો અને વાહન ચાલકોની દાદાગીરી સામે વેપારીઓ રોષે ભરાયા હતા। વડોદરામાં સવારે 4 વાગ્યાથી ખંડેરાવ માર્કેટ પાછળ લારી ગલ્લા અને વાહન ચાલકોના દબાણોથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ જાય છે। વેપારીઓ અને ગ્રાહકોને ખંડેરાવ માર્કેટમાં પ્રવેશ માટે પણ માર્ગ રહેતો નથી। સ્થાનિક રહીશોની સ્થિતિ સૌથી દયનીય બની જાય છે। આજે પરિસ્થિતિ એટલી વિકટ બની કે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી। વેપારીઓની નારાજગી જોતા થોડી વારમાં તમામ દબાણો અદૃશ્ય થઈ ગયા હતા। જ્યારે ટ્રાફિક પોલીસ વિભાગના અધિકારીઓ આવી પહોંચતા કાશિયા પટેલ સમાજના આગેવાન અને પૂર્વ કાઉન્સિલર નીતિન પટેલ દ્વારા પોલીસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી। અત્યારે સવારે આજે અમારું માર્કેટ બંધ હતું, એના સંદર્ભે અમે ભેગા થયા હતા અને જોયું તો સવારે એક એક્ટિવા લઈને અમારાથી બી અંદર જવાય એવી હાલત નથી। એટલી બધી ગાડી ઊભી હતી। મેં વિડીયો બનાવ્યો છે, ફોટા પાડ્યા છે, તમને મોકલું છું। અને જ્યારે મેં પોલીસને બોલાવી આપ લોકો આવ્યા ત્યારે બધા અહીંથી ભાગી ગયા છે। આ જ બધા વેપારીઓ છે જે કોરોના વખતે અમે બેસીને સમજણ પાડીને એટલું સારું બનાવ્યું હતું કે ભાઈ હવે તમારે ગાડી લોડિંગ અનલોડિંગ માટે રાખવાની, એમાં સેલિંગ કરવું નહીં, પણ ગાડીમાં અહીંયા સેલિંગ કરે છે। એક પછી એક ગાડી ઊભી રહે છે, એના માટે નાનો ટેમ્પો, નાની લારી ઊભી રહે છે, એક ગાડી બી જતી નહીં। આ બાજુ 4-5 સ્કૂલ આવેલી છે, આ બાજુ એના છોકરા બધા આમ જાય છે સ્કૂલે જવા માટે બી, છોકરાઓને મૂકવા માટે બી તકલીફ પડતી હોય છે। 108 બી જઈ નહીં શકતી એવી પરિસ્થિતિઓ હોય છે સવારે। એટલે આજે મેં એક અરજી કરી છે, એસીપી સાહેબે ગાડી મોકલી છે, કાલથી 2 પોઈન્ટ મૂકવાનું કહે છે અને આ વસ્તુ કદી ના ચલાવી લેવાય। જેટલી બી ગાડીઓ ઊભી રહે છે, જાહેરનામાનો ભંગ કરે છે એને ડિટેન કરવી જોઈએ। જાહેરનામા રાતે 9 થી સવાર 9 સુધી છે ગાડીઓ માટે, તો પણ આખો દિવસ ગાડીઓ પડી રહે છે, સેલિંગ કરે છે અને મન ફાવે તે પોતપોતાની જગ્યાએ, સરકારની જગ્યા પર કોઈ 400 ગાડી ઉભરાવવાનું લે છે, કોઈ 200 ગાડી ઉભરાવવાનું લે છે। આ બધું ના ચલાવી લેવાય એટલા માટે આજે અમે ભેગા થયા છે અને આજે વોર્ડ ઓફિસર એએમસી ઝાલા સાહેબ અને એસીપી વસાવા, ટ્રાફિક વસાવા સાહેબને બી જાણ કરી અને આજે એક અરજી લખું છું, 2 પોઈન્ટ મને મૂકવા જોઈએ બસ। શાસક પક્ષમાં તેમ છતાં પણ અને વેપારીઓની આ દાદાગીરી કેટલા હદે છે? સાચી વાત છે, વેપારીની દાદાગીરી એના કરતાં બી વધારે વેપારીઓને માટે જે લોકો ટેમ્પા લઈને આવતા હોય છે, આઉટસાઇડર હોય છે, એમની દાદાગીરી એટલી બધી વધી ગઈ છે કે પોતે અહીંયા ગાડી મૂકીને તાળું મારીને જતા રહે। જ્યારે આપણે કહીએ કે ભાઈ આ તારે ગાડી કેમ અહીંયા મૂકી છે, સફાઈ સેવક આવે ત્યારે સફાઈ સેવક બચારો કંઈ ના કરે, એને અમને તમને તમારા જ માધ્યમથી ખબર છે અને સફાઈ સેવકને માર્યો હતો, ચપ્પુને ચાકુ લઈને બહાર નીકળી ગયા હતા। એટલે આ અસામયિક તત્વોનો બી ત્રાસ વધતો ગયો છે। એટલે પોલીસ કમિશનરશ્રીને બી હું અરજી લખવાનો છું કે આ બધા ત્રાહિમાન લોકોને આ વેપારીઓથી બચાવો। વેપારી કોઈ ખોટા નથી, વેપાર જે લોકો છે પોતપોતાની દુકાન પર બેસીને ધંધો કરે છે, એમને લોડિંગ અનલોડિંગ માટે ગાડી આવે છે, ગાડીવાળાની દાદાગીરી છે। એટલે એ ગાડીવાળાની દાદાગીરીને પૂરી કરવા માટે આજે અમે ભેગા થયા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।